આજની વાર્તા પ્રહલાદ અને હોળિકા. હિરણ્યકશ્યપુ એક શક્તિશાળી અસુર રાજા હતો, જે ભગવાન વિષ્ણુનો તિરસ્કાર કરતો. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ તો શ્રી હરિનો પરમ ભક્ત હતો. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને ભગવાનની ભક્તિ છોડાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ રહ્યો. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ પ્રહલાદ પોતાની ભક્તિમાંથી દ્રઢ રહ્યો. આથી હિરણ્યકશ્યપુએ ગુસ્સે થઈને પ્રહલાદને મારવા માટે અનેક પ્રયાસો કર્યા. ક્યારેક તેને ઊંચી ઇમારત પરથી નીચે ફેંકવામાં આવ્યો, ક્યારેક ઝેરી સાપો વચ્ચે મુકાયો, ક્યારેક તલવારથી ઘાયલ કરવાનો પ્રયાસ થયો. પરંતુ પ્રત્યેક વખત ભગવાન વિષ્ણુએ પ્રહલાદની રક્ષા કરી. અંતે હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારી નાખવાનો સંકલ્પ કર્યો. તેણે પોતાની બહેન હોળિકાને, જેને અગ્નિમાં ન બળી શકે તેવું વરદાન હતું, તેને પ્રહલાદ સાથે અગ્નિમાં બેસવા કહ્યું. હોળિકા અગ્નિમાં બેસી, પણ ભગવાન વિષ્ણુની કૃપાથી હોળિકા ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સુરક્ષિત રહ્યો. આ ઘટનાને સ્મરણમાં રાખીને હોળી પર્વ ઉજવવામાં આવે છે, જે સત્ય અને ભક્તિની જીતનું પ્રતીક છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે સત્ય અને ભક્તિ હંમેશા જીતે છે. અહંકાર અને અધર્મ કદી ટકી શકતા નથી. સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન પોતાના ભક્તની હંમેશા રક્ષા કરે છે. સત્ય, શ્રદ્ધા અને ભક્તિ હંમેશા વિજયી થાય છે, અને અસત્ય કે અહંકાર ક્યારેય ટકી શકતા નથી. જો તમને આવી વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.